ધારીના આંગણે વેકરિયાપરા પટેલવાડી ખાતે આજે મારા પિતાશ્રી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 6મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વરોગ નિદાન કેમ્પમાં 12થી વધુ નિષ્ણાત ડોક્ટરો સેવા આપી રહ્યા છે. સાથે સાથે નિદાનથી માંડી, દવાઓથી માંડી અને જરૂરિયાતમંદ જે પણ દર્દીઓ હોય તો તેને ઓપરેશન સુધીની આ કેમ્પમાં લાભ મળવાનો છે. તો વધુમાં વધુ અહીંયા લાભ લઈ અને વધુમાં વધુ આનો લાભ લઈએ. સાથે સાથે કીધું એમ કે સમગ્ર ગુજરાતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની 6મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે 177થી વધુ જગ્યાઓ પર અલગ અલગ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. છેલ્લા અઠવાડિયાથી આ ચાલતા આ સેવા યજ્ઞમાં 12,752થી વધુ લોહી એકત્ર કરી અને રક્તદાતાઓએ તેમનું લોહી દાનમાં આપ્યું છે. તો આ સમગ્ર રક્તદાતાઓ અને સમગ્ર જે બીજા અનેક સેવાકીય કાર્યો થયા એ તમામ આયોજકોનો અમે પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માની છીએ. ધન્યવાદ. ભારત માતા. હું મનસુખભાઈ ભુવા, પૂર્વ ધારાસભ્ય ધારી બગસરા. આજે ધારી વેકરિયાપરા ગામે પટેલવાડી ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 6મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ. એમાં ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર લલિતભાઈએ અને અમરેલી શાંતાબેન હરિભાઈ ગજેરા મેડિકલ કોલેજ, જનરલ હોસ્પિટલ, શાંતાબેન હરિભાઈ જનરલ હોસ્પિટલ તેમજ ભાઈ ચતુરભાઈ ખૂટ અને એમ કે સાવલિયાએ હાજરી આપેલ. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ધારી તાલુકામાંથી બ્લડ ડોનેશન કરવા માટે ખૂબ લોકોએ રસ લીધો. તેમજ સર્વરોગ નિદાન કેમ્પ હોય એમાં પણ સૌએ લાભ લીધો છે. તો 6મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમે આજે રક્તદાન કરી અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતાની સાથે શ્રદ્ધાંજલિ આપી છે. ભારત માતા કી જય.